વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી બનતી એવી એકદમ હેલ્ધી રેસીપી. તો ઉનાળા અને કાળઝાળ ગરમીમાં બીજું કંઈ બનાવવાનું ન મૂડ હોય ત્યારે તમારે દૂધીમાંથી આ રીતે નવો નાસ્તો બનાવી અને તૈયાર કરવાનો. અને આ નાસ્તો આપણે ઈનો સોડા વગર જ બનાવી અને તૈયાર કરવાનો છે. અને ઉનાળામાં દૂધી ખાઈએ તો આપણા શરીરમાં ઠંડક મળે છે. તેથી આપણે ઉનાળામાં દૂધી ખાવી જરૂરી છે. તો નાના બાળકો દૂધીનું શાક ખાવાનું નથી પસંદ કરતા. જો એને આપણે આ રીતે કંઈક નવું બનાવીને આપીએ તો તે ફટાફટ ફિનિશ કરી નાખે અને એ રીતે એ દૂધી પણ ખાઈ શકે. તો અત્યારે મેં એકદમ કૂણી 250 ગ્રામ દૂધી લીધી છે. દૂધીને એકદમ કૂણી લેવાની, બીવાળી નહીં લેવાની. અને જો તમારી પાસે બીવાળી દૂધી હોય તો તમારે બીને અલગ પાડી દેવાના. તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં નાસ્તો બનાવવાનો હોય તે પ્રમાણે તમે દૂધી પ્લસ કે માઇનસ કરી શકો. હવે આપણે દૂધીની ઉપરની સાલ ઉતારી લઈશું આ રીતે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો અહીંયા આપણે દૂધીની ઉપરથી સરસ રીતે સાલ ઉતારી દીધી છે. હવે આપણે દૂધીને કટ કરવાની છે. આ નાસ્તામાં આપણે દૂધીને ખમણવાની નથી, દૂધીના આપણે ઝીણા ઝીણા ટુકડા કરવાના છે. જો છે ને દૂધી એકદમ સરસ કૂણી માખણ જેવી. તો આ રીતે આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું દૂધીના. તો આ રીતે આપણે દૂધીના એકદમ ઝીણા ટુકડા કરી દીધા બાદ આપણે દૂધીને મિક્સર જારમાં એડ કરી દેવાની છે. હવે આ દૂધીને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો આપણે દૂધીને આ રીતે ક્રશ કરવાની છે, એકદમ ઝીણો પલ જેવો થઈ જાય ને તે રીતે આપણે ક્રશ કરીશું. હવે આ રીતે આપણે દૂધીને ક્રશ કર્યા બાદ આ દૂધીના પલને આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. ગેસ ઓન કરી અને આપણે ગેસ પર આ રીતની કોઈ પણ કઢાઈ રાખી દઈશું. હવે કઢાઈની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે વઘાર કરી લઈશું. તો વઘારમાં આપણે લઈ લઈશું 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું. રાઈ જીરું આપણે ફૂટવા દઈશું. રાઈ જીરું ફૂટી ગયા બાદ આપણે 1/2 ચમચી લઈ લઈશું અડદની દાળ, 5 ચમચી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એડ કરી દઈશું આદુ મરચાં અને લસણની પેસ્ટ. આદુ મરચાં અને લસણમાં થોડી સુગંધ આવવા મળે એક ડુંગળીના ટુકડા કર્યા છે તેને આપણે એડ કરી દઈશું. તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીને તમે સ્કીપ પણ કરી શકો છો. તો ડુંગળી થોડી રતાશ પડતી થાય ને ત્યાં સુધી આપણે તેને સાતળવા દઈશું. તો જુઓ ડુંગળી થોડી રતાશ પડતી થઈ ગઈ છે. હવે આમાં આપણે રૂટિંગ મસાલા એડ કરી દઈશું. તો રૂટિંગ મસાલામાં આપણે લઈ લઈશું સૌપ્રથમ સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર અને 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલો આપણે લઈ લઈશું ગરમ મસાલો. સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ આપણે આની અંદર 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. તો પાણી એડ કર્યા બાદ હવે આને આપણે 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું જેથી મસાલાના મોઇસ્ચર પાણીમાં ભળી જાય. તો જો અહીંયા નાસ્તા માટેની ગ્રેવી સરસ ઉકળી ગઈ છે અને સુગંધ પણ બહુ સરસ આવવા લાગી છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે દૂધી ક્રશ કરી હતી તે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આપણે ક્રશ કરેલી દૂધી એડ કર્યા બાદ આ રીતનું ટેક્સચર આવી જાય ત્યારબાદ આપણે ખટાશ માટે લઈ લઈશું 2 લીંબુનો રસ. લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો, તેનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે. થોડા લીલા ધાણા એડ કરી દઈશું. તો હવે આની અંદર આપણે લોટ એડ કરવાનો છે. તો અત્યારે મેં જુવાર અને બાજરીનો 2 મિક્સ લોટ લીધો છે. તે જે કપથી મેં પાણી એડ કર્યું હતું તે જ કપથી મેં લોટ લીધો છે. હવે આપણે લોટને એડ કરી દઈશું. તમે નકરો જુવારનો લોટ પણ લઈ શકો છો. અને ત્યારબાદ આપણે લઈ લઈશું 1/2 વાટકી બેસનનો લોટ. તમે કોઈ પણ બેસનનો લોટ લઈ શકો છો, ગાય સાપ લઈ શકો છો, ઘરનો હોય તો પણ ચાલે. તો આપણે જેટલો લોટ લીધો હોય એટલું જ તેની સામે આપણે પાણી લઈ લેવાનું. તે પરફેક્ટ મેઝરમેન્ટ રહેશે. હવે આ લોટને એડ કરી દીધા બાદ આપણે હવે હાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. ગઠ્ઠા ન રહે તે રીતે મિક્સ કરવાનો છે. તો આ રીતે સરસ રીતે લોટ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો આ નાસ્તો એટલો ટેસ્ટી ખાવામાં બનશે કે તમે ખાતા નહીં ધરાવ અને વારંવાર તમે આ રીતે હેલ્થી નાસ્તો બનાવી અને તૈયાર કરવાનું પસંદ કરશો. તો હવે આ નાસ્તાના લોટને આપણે બીજી ડિશમાં ટ્રાન્સફર કરી લેવાનો અને તેને આ રીતે થોડો ફેલાવી દેવાનો જેથી ઝડપથી ઠંડો થઈ જાય. હવે આ નાસ્તાનો લોટ આ રીતે ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું તેલ ઉપરથી એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મસળી લઈશું. હવે નાસ્તા માટેનો લોટ આ રીતનો આપણે તૈયાર કરવાનો છે. જો આ રીતે ઇઝીલી રીતે ગોળી વળી જાય તે રીતનો લોટ તૈયાર કરવાનો છે. તો હવે આ લોટમાંથી આપણે આ રીતે ગોળ ગોળ રાઉન્ડના બોલ વાળી લેવાના છે. થોડો તેલવાળો હાથ કરવાનો જેથી લોટ ચીપકે નહીં હાથમાં. આ રીતે આપણે બધા જ બોલ તૈયાર કરી લઈશું. તો આપણે લોટમાંથી આ રીતની બધી જ ગોળી વાળી અને તૈયાર કરી નાખી છે.
તો જુઓ શેની એકદમ ઇઝી નાસ્તો બનાવો. આ નાસ્તાની અંદર આપણે નથી લોટ બાંધવાની ઝંઝટ કરવાની કે નથી દૂધીને ખમણવાની ઝંઝટ કરવાની. એકદમ ઇન્સ્ટન્ટ રીતે નાસ્તો બની અને તૈયાર થાય છે અને એકદમ હેલ્ધી પણ ગણાય છે. હવે આ બધી જ ગોળીઓ આપણે સ્ટીમર પ્લેટમાં રાખી દઈશું. હવે આ ગોળીની ઉપર આપણે આ રીતે બ્રશ વડે તેલ ગ્રીસ કરી લઈશું, જેથી આ નાસ્તો શાઇનિંગ સરસ આપે. અને આ નાસ્તો તમે આ રીતે બનાવી અને સવારના બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો આ નાસ્તાને આપણે સ્ટીમ કરવાનો છે. તો તેના માટે અહીંયા મેં સ્ટીમર કુકર રાખી દીધું છે. તેની અંદર પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. સરસ પાણી ગરમ થઈ ગયું છે. હવે આ નાસ્તાની પ્લેટને આપણે ઉકળિયામાં રાખી દઈશું. હવે ઢાંકણ ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી આપણે આને સ્ટીમ કરવા માટે રાખી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઢાંકણ ખોલી અને આપણે જોઈ લઈશું. તો જુઓ અહીંયા આપણે નાસ્તાના બોલ તૈયાર કર્યા હતા, તે સરસ રીતે ફૂલી ગયા છે. નાસ્તાની પ્લેટને આપણે બહાર લઈ લઈશું. તો આ નાસ્તાને તમે વઘારીને પણ ખાઈ શકો છો અને તમારે વઘાર્યા વગર આમ જ ખાવા હોય તો પણ ખાઈ શકો છો. તો અત્યારે આપણે વઘારવાની તો જરૂર નહીં પડે, પરંતુ થોડું તેલ મૂકી અને તેની અંદર તલ એડ કરી અને તે રીતે આપણે ઉપરથી એડ કરી શકીએ છીએ. અત્યારે હું તમને એ રીતે બતાવું છું. તો અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે. તેમાં આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી દઈશું. તલ ફૂટી જાય ત્યારબાદ આપણે તેને બોલમાં ઉપર એડ કરી દઈશું. આ રીતે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા આપણો પરફેક્ટલી એકદમ સરસ પોસો અને રૂ જેવો દૂધીનો નાસ્તો બની અને થઈ ગયો છે તૈયાર. તો તમે પણ આ રીતે નવો દૂધીનો નાસ્તો બનાવી અને તૈયાર કરજો. બહુ સરસ ટેસ્ટી થશે અને ખાવાની ખૂબ મજા પડશે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને દાંત વગરના પણ આ નાસ્તો ખાઈ શકશે. તો આ નાસ્તાને તમે દહીંની ચટણી સાથે, દહીં સાથે, ગ્રીન ચટણી સાથે, સોસ સાથે, કંઈ પણની સાથે ખાઈ શકો છો. બહુ સરસ ટેસ્ટી લાગશે. તો તમને આ દૂધીના નવા નાસ્તાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ. ધન્યવાદ.